ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ એનું સ્ટડી કરીશું. યુનિટ 1 રીડ 1 જે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, આ લવ એટલે જે અત્યારે યંગ જનરેશનમાં એક વ્યક્તિને બીજા વ્યક્તિ પ્રત્યેનો જે પ્રેમ છે એના વિશેનો ઉલ્લેખ કર્યો છે. હ્યુમન લવ, માનવીય પ્રેમ જેને કહેવાય છે. અત્યારની જનરેશન ટેકનોલોજી વિશેનું ઘણું બધું નોલેજ છે, તેનાથી આ જે ટૉપિક જે છે લવ વિશેનું, હ્યુમન લવ જે છે, માનવીય પ્રત્યેનો પ્રેમ જે છે, એને ટેકનોલોજીની ભાષામાં એનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો છે. બહુ સારું લેસન છે. જો આ રીતે ખરેખર આ રીતે આપણે જીવીએ તો આઈ થિંક આગળ જઈને ફ્યુચરમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. એક વ્યક્તિને બીજા વ્યક્તિ પ્રત્યે જે નફરત, દ્વેષભાવ, ઈર્ષ્યા, એ બધું જ જો ખરેખર આપણે ઇન્સ્ટોલ કરી દઈશું તો કોઈ તકલીફ થશે નહીં. આપણે શરૂઆત કરીએ. હવે જ્યારે નવી ટેકનોલોજી હોય છે, આપણને કશું એનો ખ્યાલ નથી હોતું, તો એના વિશે આપણે કસ્ટમર કેરમાં ફોન કરીએ છીએ કે ભાઈ કઈ રીતે પ્રોસેસ કરવી. તો અહીંયા પણ એ જ રીતે આપેલું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, REP એટલે રિપ્રેઝેન્ટેટિવ છે. એ આપણને ક્વેશ્ચન કરે છે કસ્ટમરને, કેન યુ ઇન્સ્ટોલ લવ? લવ ઇઝ ધ પ્રોગ્રામ, તેના માટે કેપિટલ આપેલું છે. ઇન્સ્ટોલ વર્ડથી આપણે બધા માહિતગાર થઈએ કે કઈ રીતે ઇન્સ્ટોલ કરવું. તો કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમર, આઈ કેન ડુ દેટ, હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હિયર ટેકનિકલ મીન્સ કે ભાઈ આપણે એટલું અવેર નથી એના વિશે. નો ડાઉટ મોબાઈલ યુઝ કરતા હોઈએ, પણ કઈ રીતે કોઈ નવો પ્રોગ્રામ આવે તો ઘણા બધાને તકલીફ પડતી હોય, એટલે જેમ ઇન્સ્ટ્રક્શન આપશો એ રીતે મને ખ્યાલ આવશે, પણ એટલું ટેકનિકલી નોટ ફ્રોમ IT ફિલ્ડ જેમ કહેવાય ને કે ભાઈ ટેકનિકલ ફિલ્ડમાંથી નથી. તો આઈ એમ નોટ વેરી ટેકનિકલ, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? એ સૌથી પહેલાં શું કરવું? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ ઇન્સ્ટ્રક્શન આપે છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. અહીંયા ઓપન યોર હાર્ટ મીન્સ નોટ આપણે જેમ ડૉક્ટર તરીકે કે ભાઈ હાર્ટને ખોલી નાખો એ રીતે નહીં, બટ શું કહેવા માંગે છે, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? કે ભાઈ આપણને આપણા જે હૃદય છે એમાં જોવાનો પ્રયાસ કરવો, એમ કે ભાઈ આપણા હૃદયમાં શું થઈ રહ્યું છે. તો અહીંયા એ જ કે છે હેવ યુ લોકેટેડ. લોકેટેડ મીન્સ જોવું. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? સો તમે તમારા હૃદયને જોઈ શકો છો. ફરીથી રિપીટ કરું છું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ક્વેશ્ચન કરે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર, આઈ કેન ડુ દેટ, હા હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, એટલું ટેકનિકલ નથી, ટેકનિકલ નોલેજ નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. કે ભાઈ હું એને ઇન્સ્ટોલ કરવા માટે રેડી છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? એકદમ સિમ્પલ વાક્યો પણ અહીંયા આપેલા છે. જો રૂટીનમાં આપણે યુઝ કરતા રહીએ, અત્યારે જેમ ઘરે બેઠા છીએ અને રૂટીનમાં કંઈ પણ કોઈ ઇન્સ્ટ્રક્શન આપવાના હોય, તો આ રીતનું જો સેન્ટેન્સ આપણે યુઝ કરીએ તો ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાય, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? લોકેટેડ મીન્સ જોવું. શું તમે તમારા હૃદયને જોઈ શકો છો? કસ્ટમર, યસ આઈ હેવ, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. આપણે હૃદયમાં જેમ હાર્ટમાં જ હાર્ટની વાત કરીએ તો અત્યારે આપણા હાર્ટમાં પણ જો તમે પણ તમારા હાર્ટને જોવાનો ટ્રાય કરશો તો એમાં પણ ઘણા બધા પ્રોગ્રામ ચાલતા હોય, જેમ માઇન્ડમાં પણ ઘણા બધા પ્રોગ્રામ ચાલતા હોય. ધ સેમ વે ઇન અવર હાર્ટ દેર ઓલ્સો મેની પ્રોગ્રામ્સ. તો બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ while they are running? હવે જેમ મોબાઈલમાં પણ આપણે ઘણીવાર કંઈ ઇન્સ્ટોલ કરવાનું હોય તો એક બાજુ
કંઈ પ્રોગ્રામ ચાલતો હોય ને પછી આપણે ઇન્સ્ટોલ કરતા હોઈએ તો ઘણીવાર ઇન્સ્ટોલ થઈ જતું હોય છે. તો એ જ પૂછે છે, ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, કે ભાઈ આટલા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે ને હવે આ નવું ઇન્સ્ટોલ કરીએ તો એમાં કોઈ પ્રોબ્લેમ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાઉ, કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? જેમ બેકગ્રાઉન્ડમાં મેં થોડો ટ્રાય કર્યો છે કે તમને ખ્યાલ આવે કે આપણા હૃદયમાં આ જે કસ્ટમર છે એના હૃદયમાં અત્યારે હાર્ટમાં આ 4 પ્રોગ્રામ ચાલી રહ્યા છે. કસ્ટમર, લેટ મી સી, આઈ હેવ ફર્સ્ટ પ્રોગ્રામ કયું છે? pasthut.exe. અહીંયા .exeનું મિનિંગ શું છે કે જેમ કમ્પ્યુટર લેંગ્વેજ છે, તમે અત્યારે કોઈ પણ કમ્પ્યુટરમાં જ્યારે કોઈ પણ ફાઇલ બનાવો, જો વર્ડની ફાઇલ હોય તો દેટ મીન્સ .doc લખેલું આવે, પીડીએફની ફાઇલ હોય તો પીડીએફ લખેલું આવે, જેપીજી ફાઇલ હોય તો જેપીજી લખેલું આવે છે. તમે પોતાના નામનું જેમ સેવ કરશો તો એ ડોટ લખીને પછી ફાઇલ બની જાય છે. તો સેમ વે અહીંયા એ જ રીતે આપેલું છે, પણ આપણે .exeમાં નથી પડવું, આપણે માત્ર જે વર્ડ છે એનાથી રિલેટેડ એનું મિનિંગ ખ્યાલ રાખવાનું છે. pasthut.exe મીન્સ હર્ટ ઇન ધ પાસ્ટ, કે ભાઈ આપણી ભૂતકાળની આપણા હૃદયમાં શું હોય છે, હાર્ટમાં, કે ભાઈ આપણે ભૂતકાળની જે આપણી ઈજાઓ છે, હવે ઈજાઓ કોઈ પણ પ્રકારની હોઈ શકે, ફિઝિકલી નહીં પણ મેન્ટલી પણ. કોઈ આપણને કંઈક કીધેલું હોય, ઘણીવાર શું થાય કે ભાઈ આપણને કોઈક વાક્ય કહી ગયા હોય, કોઈક શબ્દો કહી ગયા હોય, એ લાઈફ ટાઈમ આપણને બહુ અસર કરી જાય છે, એ આપણે ક્યારેય ભૂલી શકતા નથી. કન્ટિન્યુઅસ આપણા માઇન્ડમાં નથી હોતું, પણ જ્યારે કંઈક ફરીથી એ વાત આવે તો તરત આપણને યાદ આવે, હા જો આ શબ્દો તે મને કીધા હતા. અને ખાસ કરીને ફ્રેન્ડમાં કે કોઈ પણ પેરેન્ટ્સ હોય, કોઈની પણ સાથે આપણે જ્યારે કોઈક શબ્દો કીધેલા હોય અને એ હૃદયને સ્પર્શી જાય છે, તો એ ભૂતકાળની જે ઈજાઓ છે, કોઈ આપણા વિશે યા આપણે કોઈના વિશે કંઈ કીધું હોય તો એના પાસ્ટમાં જે ઈજાઓ છે એ આપણા હૃદયમાં હંમેશા ચાલતી જ હોય છે. સેકન્ડ થિંગ ઇઝ લો એસ્ટીમ, LOWESTEEM.exe, દેટ મીન્સ લેસ રેસ્પેક્ટ ફોર. લો એસ્ટીમ મીન્સ શું કે ભાઈ આપણને આપણા વિશે, પોતાના વિશે ઓછું આંકવું, રિસ્પેક્ટ હોવું. નહીં, ઘણીવાર ઘણા બધા કહેતા હોય કે ભાઈ સ્ટાર્ટિંગમાં જ્યારે બાળક મોટું થતું હોય ત્યારે ઘણીવાર પેરેન્ટ્સ પણ નેગેટિવ સ્ટેટમેન્ટ આપતા હોય કે ભાઈ તું આ ના કરી શકે, તું આવું ના કરી શકે, તું હજી નાનો છે, નાની છે, આમ કરીને તો બાળકને પણ એ નેગેટિવિટી આવી જાય છે. અને એના કારણે બાળક પણ શું વિચારે છે કે ભાઈ હું આ ના કરી શકું, હું તો ડફોડ છું, હું તો આવું છું. એટલે પોતાના પ્રત્યે જ એને રિસ્પેક્ટ નથી રહેતું. નેક્સ્ટ ઇઝ gruz.exe. ગ્રુઝનો મિનિંગ બિટરનેસ એટલે કડવાશ. કોઈના પ્રત્યે પણ આપણા મનમાં કડવાશ હોય. તમે જુઓ, નાનું બાળક જ્યારે હોય છે, નાનું એકદમ 1 વર્ષ સુધીનો હોય છે, આજકાલના તો બાળકો બહુ જ ટેકનોલોજીનો યુઝ કરતા થઈ ગયા એટલે બહુ જ ફાસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ પાવર પણ હોય છે, પણ એકબીજા પ્રત્યે કડવાશ પણ વધારે હોય છે, બિટરનેસ હોય છે. ઘરમાં જે 2 બાળકો હોય તો એકને વધારે પ્રેમ મળતું હોય, બીજાને ઓછું મળતું હોય, તો થઈ જાય કે ભાઈ મમ્મી પપ્પા તો માત્ર મોટા ભાઈ કે નાના ભાઈને જ વધારે પ્રેમ કરે છે, મને તો કોઈ પ્રેમ કરતું નથી, એમ કડવાશ થોડી હૃદયમાં હોય છે. નેક્સ્ટ ઇઝ resentment.com. રિઝેન્ટમેન્ટ મીન્સ ડિસલાઇક, તમને કોઈ નાપસંદ હોય. ઘણીવાર ઘણા બધા એવા વ્યક્તિઓ હોય કે જેના પ્રત્યે આપણને અણગમાની લાગણી હોય. નો ડાઉટ ફોર્માલિટી માટે આપણે એની સાથે સ્માઇલથી યા વાતચીત કરતા હોઈએ, પણ અંદરથી આપણે ના કરતા હોઈએ કે ભાઈ આની સાથે ગમતું ના હોય આપણને. રનિંગ રાઇટ નાઉ, એટલે આ બધા જે 4 પ્રકારના જે પ્રોગ્રામ છે આપણા હૃદયમાં, અને બહુ સારી વસ્તુ કીધી છે, અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ બધા જ જે પ્રોગ્રામ છે બધાના હૃદયમાં ચાલતા હોય છે. ઇવન મારી પણ વાત હોય કે તમારી પણ વાત હોય કે કોઈની પણ વાત હોય, એમાં તો સેમ થિંગ ઇઝ રનિંગ, કે ભાઈ આટલા બધા જે પ્રોગ્રામ છે બધાના હૃદયમાં ચાલતા હોય છે. કયા ફરીથી? pasthut.exe એટલે ભૂતકાળની જે ઈજાઓ છે તે. લો એસ્ટીમ, પોતાના વિશે હંમેશા ઓછું આંકવું, રિસ્પેક્ટ ના હોવું. નેક્સ્ટ ઇઝ gruz.exe એટલે બિટરનેસ, પોતાના પ્રત્યે કડવાશ યા બીજાના પ્રત્યે પણ હોય છે. ઘણીવાર આપણે પોતે કશું ના કરી શકતા હોય તો આપણા માટે પણ આપણે બિટરનેસ હોય છે કે હું તો આ કરી શકતો જ નથી. એન્ડ resentment.com, ડિસલાઇક, અણગમાની લાગણી હોય છે બધા પ્રત્યે. રનિંગ રાઇટ નાઉ. હવે જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે બહુ સારી રીતે આન્સર આપે છે.
કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, નો પ્રોબ્લેમ. હવે તમે એક વસ્તુ જુઓ અહીંયા, જ્યારે પણ તમને કોઈ મોટી તકલીફ થતી હોય અને જો સામેવાળો વ્યક્તિ આપણને કહી દે ભાઈ આ તો કશું જ નથી, તો આપણને લાગે નોર્મલ, એટલે કેટલું બધું આમ રિલેક્સેશન ફીલ થાય છે. તો અહીંયા એ જ વસ્તુ છે કે નો પ્રોબ્લેમ, આમાં કોઈ સમસ્યા નથી. સૌથી પહેલી કયો પ્રોગ્રામ હતું, pastor.exe હતું. તો એના વિશે જ કહે છે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ મીન્સ રિમૂવ, ઇરેઝ પરથી ઇરેઝર વર્ડ આવે છે, રિમૂવ કરવું, pastor.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. અહીંયા ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ આપણી જે હ્યુમન બોડી છે, માનવીય શરીર જે છે એના વિશે વાત કરી છે. એવી આપણા શરીરમાંથી ભૂતકાળની ઈજાઓ, જ્યારે તમારામાં અંદર પ્રેમ ઇન્સ્ટોલ થશે, હૃદયમાં તમારા આખા શરીરમાં પ્રેમ ઇન્સ્ટોલ થશે, તો ઓટોમેટિકલી તમારી ભૂતકાળની જે ઈજાઓ છે એ દૂર થઈ જશે. ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી, તમારી મેમરીમાં રહેશે, બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. ડિસ્ટર્બ મીન્સ ઇન્ટરપ્ટ, દખલગીરી કરવી, ડિસ્ટર્બ કરવું. તો અધર પ્રોગ્રામ્સ, તમારે જે બીજા તમને આમ કોઈએ કીધેલું વાક્ય તમને યાદ રહેશે, પણ એના કારણે પછી તમારે ઘણીવાર પેલા શબ્દો યાદ આવી જાય તો આપણી અંદર ગુસ્સો આવે એમ. તો પછી જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થશે તો ઓટોમેટિકલી તમારું જોવાનો નજરિયો બદલાઈ જાય, એટલે એ શબ્દો તમને યાદ રહેશે પણ એનાથી કોઈ ઇફેક્ટ નહીં થાય. જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થશે ત્યારની વાત છે. ફરીથી, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ મીન્સ રિમૂવ, pastor.exe from your current operating system. It may remain in your permanent memory. આ તમારી પરમાનન્ટ મેમરીમાં રહેશે, બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. પણ બીજા કોઈ પ્રોગ્રામ, આપણા શરીરમાં જેટલા ઘણા બધા કાર્યક્રમો, વિચારો ચાલતા હોય એમાં ક્યાંય ડિસ્ટર્બ કરશે નહીં. નેક્સ્ટ વન, લવ વિલ ઇવેન્ચ્યુઅલી મીન્સ ફાઇનલી, અંતે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ. હવે એક ન્યૂ વર્ડ છે ઓવરરાઇટ. ઓવરરાઇટ પણ આપણને કદાચ ખ્યાલ છે, ઘણા બધાને ટેકનોલોજી યુઝ કરતા હોઈએ છીએ કે જે પ્રોગ્રામ હોય એની ઉપર ફરીથી બીજું પ્રોગ્રામ આપણે અપડેટ જેને કહેવાય છે, અપડેટ કરતા હોઈએ. ઘણીવાર વોટ્સઅપના અપડેટ આવતા હોય, ફેસબુકના અપડેટ આવતા હોય, કોઈ પણ પ્રોગ્રામ તમારી પાસે હોય, સોફ્ટવેર હોય, તેનું અપડેટ માંગતું હોય છે. તો અહીંયા ઓવરરાઇટ મીન્સ રિપ્લેસ બાય ન્યૂ ડેટા. એમાં કંઈક નવું જે ઉમેરાય તેના વિશે ઓવરરાઇટ. તો જ્યારે લવ ઇન્સ્ટોલ કરીશું ત્યારે શું થશે? લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ રિપ્લેસ બાય ન્યૂ ડેટા lowesteem.exe with a module of its own called highesteem.exe. highesteem પેલું આગળ શું હતું? લો એસ્ટીમ એટલે પોતાના વિશે ઓછું આંકવું, પોતાની હંમેશા ઇન્સલ્ટ કરવી કે ભાઈ મને નથી આવડતું, હું તો ડફોડ છું, હું આ રીતનું છું. આ શબ્દો જ્યારે આપણે આપણા વિશે નેગેટિવિટી રાખતા હોઈએ, તો જ્યારે આપણામાં પ્રેમ ઇન્સ્ટોલ, લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે તો શું થશે? આપણે આપણા વિશે કંઈક સારું વિચારતા થઈશું. ના, મારી આ દુનિયામાં વેલ્યુ છે. દેટ મીન્સ highesteem.exe, ઇનફ સેલ્ફ. તમને પોતાનું ભાન થશે કે ભાઈ નહીં, તમારી ઇમ્પોર્ટન્સ છે. નો ડાઉટ સ્ટડીની બાબતમાં તમે હોશિયાર ના હો અને તમારામાં બીજા ઘણા બધા ટેલેન્ટ હોય છે, એ ટેલેન્ટનો આપણે રિયલાઇઝ થાય. તો highesteem.exe એટલે 2 પ્રોગ્રામનું સોલ્યુશન આવી ગયું. પહેલું પ્રોગ્રામ કયું હતું? pastor.exe. પાસ્ટરનું શું સોલ્યુશન? કે ઓટોમેટિકલી જ્યારે લવ ઇન્સ્ટોલ કરીશું ત્યારે શું થશે? પાસ્ટર જે છે આપણી ભૂતકાળની જાઓ એ બધી દૂર થઈ જશે. ધ નેક્સ્ટ વન ઇઝ lowesteem.exe જે છે એ શેના દ્વારા? હાઈએસ્ટીમ દ્વારા એને ઓવરરાઇટ કરવામાં આવશે. એટલે આપણા વિશે પછી વધારે આપણે આપણા વિશે આંકન કરતા થઈ જઈશું કે ભાઈ આપણને રિયલાઇઝ થશે આપણા વિશે. highesteem.exe, enough self. However, you have to completely turn off. Turn off means switch off. You know very well. You have to completely turn off Gruze.exe and resentment.com. Gruze.exe અને resentment.com જે છે એ બંને પ્રોગ્રામ આપણે જાતે બંધ કરવા પડશે. એનું કોઈ સોલ્યુશન નથી. These programs, અને આ મોટું અસર ક્યાં કરે છે? These programs prevent means stop, અટકાવવું, love from being properly installed. જો આપણી સિસ્ટમમાં, આપણા હ્યુમન બોડીમાં આપણે કોઈના પ્રત્યે કડવાશ યા અણગમાની લાગણી હશે તો ડેફિનેટલી
લવ જે છે ઇન્સ્ટોલ થઈ શકતું નથી પ્રોપરલી. નો ડાઉટ બહાર તમે સારી રીતે પ્રેમથી વાત કરતા હોય પણ જેમ જ એ વ્યક્તિ ક્યાંક આગળ પાછળ થાય આપણે એના વિશે કંઈક ખરાબ બોલતા હોઈએ, આ માનવીય સ્વભાવ છે. તો these programs prevent love from being properly installed. Can you turn those off, ma'am? હવે ક્વેશ્ચન કરે શું આપણે બંધ કરી શકીએ છીએ મેમ? તમે બંધ કરી શકો છો? ફરીથી આનું રિપીટ કરું છું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, નો પ્રોબ્લેમ. Love will automatically erase pasted.exe from your current operating system. શું કરશે લવ જે છે સૌથી પહેલાં આપણા સિસ્ટમમાંથી pasted.exe જે પ્રોગ્રામ છે એ આપણી ભૂતકાળની જે ઇજાઓ છે એને દૂર કરી દેશે. ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી, આપણી મેમરીમાં રહેશે, આપણને યાદ રહેશે કે ભાઈ એને મારા વિશે આવું કીધું હતું, કંઈક શબ્દો કીધા હતા, બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. પણ જ્યારે લવ ઇન્સ્ટોલ થશે તો ઓટોમેટિકલી પછી તમને એ શબ્દોની કોઈ ઇફેક્ટ નહીં રહે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ફાઇનલી ઓવરરાઇટ lowesteem.exe with a module of its own called highesteem.exe. લવ જે છે તે લો એસ્ટીમ જે પ્રોગ્રામ છે અને હાઈ એસ્ટીમ દ્વારા શું કરી દેશે? ઓવરરાઇટ કરી દેશે. ઓવરરાઇટ મીન્સ જે ડેટા છે એને રિપ્લેસ ન્યૂ ડેટા. However, you have to completely turn off means બંધ કરવું, સ્વિચ ઓફ કરવું. grooves.exe and resentment.com કે આ બે પ્રોગ્રામ જે છે અણગમાના અને બીજાના પ્રત્યે કડવાશ રાખવી, એ બંને જે પ્રોગ્રામ છે આપણને જાતે બંધ કરવા પડશે. These programs prevent love from being properly installed. કેમ બંધ કરવા પડશે એનું રીઝન પણ આપ્યું કે જો આ બંધ નહીં કરો તો લવ જે પ્રોગ્રામ છે એ પ્રોપરલી ઇન્સ્ટોલ થશે નહીં. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું એને બંધ કરી શકો છો? બીજી એક વસ્તુ અહીંયા આપણે સાઈડમાં પિક્ચરમાં પણ બતાવ્યું છે, નેગેટિવ ઇમોશન્સ એન્ડ પોઝિટિવ ઇમોશન્સ. એ ટેક્સ્ટ બુકના અંદરનું જ છે પિક્ચર કે ભાઈ આપણે જ્યારે આ નેગેટિવ ઇમોશન જે છે એ બધા જ્યારે લવ ઇન્સ્ટોલ કરીશું તો ઓટોમેટિકલી એ બધા જે છે ઇમોશન્સ એ બદલાઈને પોઝિટિવ ઇમોશન્સ થઈ જશે. આમાં જે પિક્ચરો આપેલા છે એનાથી ખ્યાલ આવશે કે ભાઈ કયા પોઝિટિવ ઇમોશન્સ. કસ્ટમર, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. આ પ્રોગ્રામ જે ચાલતા હોય એને બંધ કઈ રીતે કરવા? કેન યુ ટેલ મી હાઉ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, માય પ્લેઝર. જ્યારે કોઈ આપણી પાસે હેલ્પ માંગતા હોય ત્યારે આપણે એને સામેથી હેલ્પ માંગતા હોય તો એને રિપ્લાયમાં કઈ રીતે? માય પ્લેઝર, ઇટ્સ માય પ્લેઝર. હવે ઇન્સ્ટ્રક્શન આપે છે કઈ રીતે એને ટર્ન ઓફ કરવા બે પ્રોગ્રામને. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. જેમ કમ્પ્યુટરમાં પણ સ્ટાર્ટ મેનુ હોય છે ધ સેમ વે આપણા હ્યુમન બોડીમાં પણ આપણા હૃદયમાં સ્ટાર્ટ મેનુ છે. એન્ડ ઇન્વોક મીન્સ અપીલ ટુ. વારંવાર એ વસ્તુનું રિપીટેશન કરતા અપીલ કરો. અપીલ ટુ કોને? forgiveness.exe. ફોરગિવનેસનું મીન્સ પાર્ડન, માફ કરવું. સૌથી સારામાં સારી વસ્તુ છે. ઘણા બધા લોકોએ આ વાત કીધી છે કે જો સુખીથી જીવવું હોય તો ભૂતકાળની જે ઈજાઓ છે યા કોઈના પ્રત્યે પણ કોઈએ આપણે કંઈ વાક્યો કીધા હોય, કંઈ કીધેલું હોય તો હંમેશા વ્યક્તિને સામે લાવીને એને માફ કરી દેવું, તો જ આપણે ખુશીથી રહી શકીએ છીએ. તો શું કરવું? forgiveness.exe એટલે જે પ્રોગ્રામ છે એને વારંવાર તમે અપીલ કરતા રહો. ઘણીવાર જો કમ્પ્યુટર યુઝ કરતા હોઈએ તો એમાં રિફ્રેશ બટન આવે છે કે ભાઈ આપણા પ્રોગ્રામમાંથી જે નકામી જે કચરો હોય બધું સાફ કરવા માટે રિફ્રેશ કરવું પડે છે. મોબાઈલમાં પણ રીબૂટ આવે છે ઘણીવાર, ખ્યાલ હોય તો. તે રીતે forgiveness.exe જે પ્રોગ્રામ છે એને આપણને વારંવાર એને અપીલ કરતા રહેવું પડે. એટલે આપણે હંમેશા વારંવાર એ વાક્ય બોલતા રહેવું પડે કે ભાઈ મેં એ વ્યક્તિને માફ કરી દીધી, મેં એ વ્યક્તિને માફ કરી દીધી. જ્યાં સુધી આપણા મનમાંથી કડવાટ અને જે અણગમાની લાગણી છે દૂર ન થાય ત્યાં સુધી. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. ઘણાને એક બે વાર કહેવાથી થઈ જાય, ઘણા બધાને બહુ લાંબા સમય સુધી થાય. નેસેસરી until grooves.exe and resentment.com have been completely erased. એ કમ્પ્લીટલી જ્યારે ઇરેઝ ન થાય ત્યાં સુધી forgiveness.exe નો યુઝ કરતા રહેવું કે ભાઈ માફ કરી દીધા, મેં એ વ્યક્તિને માફ કરી દીધા. કસ્ટમર, ઓકે, I am done.
લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે જુઓ, તમે ઘણીવાર મોબાઈલમાં જોતા હોઈએ તો મોબાઈલમાં એક ક્યાંક બહુ જ ડેટા આપણો ભરાયેલો હોય, જો તમે એક બે ફાઇલ ક્યાંકથી ડિલીટ કરો તો ઓટોમેટિકલી જે પ્રોગ્રામ આપણે ઇન્સ્ટોલ કરવા માંગતા હોઈએ એ ઇન્સ્ટોલ થઈ જાય છે. તો અહીંયા એ જ વસ્તુ છે કે જેમ gruzen.resentment.com દૂર થઈ ગયા તો ઓટોમેટિકલી લવ ઇન્સ્ટોલ થવાની શરૂઆત થઈ ગઈ. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? શું આ બરાબર છે? ફરીથી રિપીટ કરું છું. કસ્ટમર આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કઈ રીતે બંધ કરવા? કેન યુ ટેલ મી હાઉ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ માય પ્લેઝર. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તો તેમાં જઈએ એન્ડ ઇન્વોક. ઇન્વોક મીન્સ અપીલ ટુ, વારંવાર અરજ કરવી, વિનંતી કરવી. forgiveness.exe મીન્સ માફ કરી દેવું. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until gruz.exe and resentment.com have been completely erased. Customer: okay, I am done. Love has started installing itself automatically. Is that normal? So normal છે. Customer service representative: yes, it is normal. You should receive a message. ઘણીવાર તમે જુઓ, જ્યારે આપણે ઇન્સ્ટોલ કરતા હોઈએ પ્રોગ્રામ તો એક મેસેજ ઇન્સ્ટોલ થઈ ગયા પછી મેસેજ આવતું હોય છે. તો ધ સેમ વે you should receive a message that says it will reinstall for the life of your heart. A message, you will get a message, so it will reinstall for the life of your heart. તમારા હૃદયના લાઈફ માટે આ રીઇન્સ્ટોલ થશે. Do you see that message? Customer: yes, I do. કસ્ટમર જે છે એ જેમ જેમ ઇન્સ્ટ્રક્શન આપે છે એમ એમ કાર્ય કરે છે, એટલે એને એ રીતે થાય છે. Yes, I do. Is it completely installed? So ઇન્સ્ટોલ થઈ ગયું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. આ એક બહુ સારી વસ્તુ છે. તમે નવો કોઈ મોબાઈલ ખરીદો તેમાં જે પ્રોગ્રામ હોય છે બેઝ પ્રોગ્રામ હોય છે, પણ એને ફરીથી અપગ્રેડ કરવા માટે, ન્યૂ લેટેસ્ટ વર્ઝન હોય એ અપગ્રેડ કરવા માટે આપણને શું કરવું પડે? એમાં ઇન્ટરનેટથી જોડાવવું પડે. ધ સેમ વે કમ્પ્યુટર, નવો લેપટોપ લીધો હોય, કમ્પ્યુટર લીધો હોય, તેમાં જે પ્રોગ્રામ હોય છે એ બધા જૂના હોય છે, ઓલ્ડ વર્ઝન હોય છે. અને જ્યારે આપણે ખરીદતા હોઈએ તો દુકાનદાર યા જે વ્યક્તિ પાસેથી આપણે મોબાઈલ ખરીદતા હોઈએ એ લોકો આપણને અપગ્રેડ કરીને આપે, પણ અપગ્રેડ કરવા માટે શું કરવું પડે? ઇન્ટરનેટથી જોડાવવું પડે. ઇન્ટરનેટ મીન્સ આ દુનિયાથી જોડાવવું પડે. ધ સેમ થિંગ અહીંયા એ જ ઉલ્લેખ કર્યો છે કે બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. You need to begin connecting to other hearts in order to get the upgrades. કે ભાઈ અપગ્રેડ્સ મેળવવું હોય તો બીજાના હૃદય સાથે જોડાવવું પડશે. મીન્સ બધાની સાથે તમને પ્રેમથી વાતચીત કરવી પડશે. એવું નહીં કે તમારામાં પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયું, તમે બેસી ગયા, નહીં. એના માટે તમને બીજાની સાથે પણ એ રીતનું વર્તન કરવું પડશે. બધાની સાથે પ્રેમથી વાતચીત કરવી પડશે. તો આમાં અપગ્રેડેશન થતું જશે. ફરીથી, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ, ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સેઝ, શું કહે છે? ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ડુ યુ સી દેટ મેસેજ? મેસેજ દેખાય છે. કસ્ટમર: યસ, આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? સો કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. You need to begin connecting to other hearts in order to get the upgrades.